હે ગાઈઝ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. કેમ છો બધા? ચાલો, તો આજનું લેક્ચર છે ધોરણ 10 માટેનું. અને ધોરણ 10માં આપણે જે ચેપ્ટરની ચર્ચા કરી રહ્યા છીએ છે જૈવિક ક્રિયાઓ. ઓકે, તો જૈવિક ક્રિયાઓમાં આપણે જોઈ ગયા સુપોષણ એટલે કે મનુષ્યનું પાચન તંત્ર જોયું આપણે, અને બીજું જોયું હતું આપણે એમાં ઇન્ટ્રોડક્શન પાર્ટ. તો હવે જોઈશું આપણે બીજી જે જૈવિક ક્રિયા છે એનું નામ છે શ્વસન. બરાબર છે. ચલો, તો શ્વસન કોને કહેવાય એ આપણે સમજી લઈએ. તો એના પહેલાં આપણે થોડુંક ફ્લેશબેકમાં જવું પડશે, એટલે કે મનુષ્યમાં પાચન જોવું પડશે. એકદમ ઓવરવ્યૂ સાઈડમાં બતાવી દઉં છું શું છે. તો મનુષ્યના પાચન તંત્રમાં પાચન નળી હોય છે, એટલે કે ખોરાક મુખ ગુહાથી થઈને અન્ન નળીમાંથી થઈને ક્યાં આવે છે? જઠરમાં. બરાબર, જઠરમાં આવે છે. જઠરમાંથી એ ખોરાક ક્યાં પ્રવેશે છે? જઠરમાંથી એ ખોરાક પ્રવેશતો તો નાના આંતરડામાં આજુબાજુ જે હોય છે એ મોટું આંતરડું હોય છે, અને જે વચ્ચે હશે એ છે નાનું આંતરડું. બરાબર, ખાલી સમજવા માટેની ફિગર છે આ રહી ફ્લેશ. ક્લિયર? અને આ છે મોટું આંતરડું, અને અહીંથી મળદ્વાર વાટે બહાર નીકળી જશે અપાચિત ખોરાક. તો જે પાચિત ખોરાક હતો, અહીંયા આપણે કેવો ખોરાક લઈએ છીએ? જટિલ ખોરાક. બરાબર, એટલે કે કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, એનું પાચન થાય છે. અને એમાંથી કાર્બોદિતમાંથી ગ્લુકોઝ મળે છે, પ્રોટીનમાંથી એમિનો એસિડ મળે છે, અને લિપિડ એટલે કે ચરબીમાંથી ગ્લિસરોલ અને ફેટી એસિડ મળે છે. તો આખું પાચન તંત્ર આપણે વિડીયોમાં જોઈ લીધું છે. તો આપણે શું વાત કરી રહ્યા છીએ? તો અહીંયા શું આવેલું હોય છે? નાના આંતરડાની દિવાલમાં રસાંકુરો આવેલા હોય છે. યાદ આવ્યું? રસાંકુરો શું કરે છે? જે પાચિત ગ્લુકોઝ હોય, બરાબર, શું હોય છે? ગ્લુકોઝ. જે પાચિત ગ્લુકોઝ હોય, ફોર એક્ઝામ્પલ, એ પાચિત ગ્લુકોઝનું રુધિર વાહિની જે અહીંયા દિવાલમાં આવેલી હોય, રુધિર વાહિની શોષણ કરી દે. તો ગ્લુકોઝનું શોષણ થાય છે. બરાબર, એ શોષિત થયેલો ગ્લુકોઝ આ રુધિર વાહિની દ્વારા ક્યાં પહોંચે છે? તો એ રુધિર વાહિની દ્વારા ક્યાં પહોંચશે? શરીરના જુદા જુદા અંગોમાં પહોંચે છે. ક્લિયર? તો એ જે ગ્લુકોઝને જુદા જુદા અંગો, કોષો સુધી જે પહોંચાડવાની જે ક્રિયા છે એ ક્રિયાને કહેવાય વહન. બરાબર, તો ગ્લુકોઝને જે આપણે પહોંચાડવાની જે ક્રિયા છે, બરાબર, સિમ્પલ વેમાં સમજીએ તો ગ્લુકોઝને અંગો પહોંચાડવાની જે ક્રિયા છે એને કહેવાશે વહન. અને એ ગ્લુકોઝ જે રહ્યો એ દરેકે દરેક અંગ સુધી પહોંચશે, એટલે કે દરેકે દરેક કોષ સુધી પહોંચશે. બરાબર, તો દાખલા તરીકે હાથના અહીંયા બાયસેપની અંદર એક કોષ છે, ત્યાં પહોંચે છે. બરાબર, બીજે ક્યાં પહોંચે છે? અહીંયા ચેસ્ટના કોષ પર પહોંચે છે. ઓકે, તો એ રીતે ફોર એક્ઝામ્પલ આપણે આ કોષ લઈએ તો ગ્લુકોઝ જે રહ્યો એનું શોષણ થઈને વહન દ્વારા અહીંયા પહોંચ્યો ગ્લુકોઝ. તો એ કોષની અંદર, એટલે કે દરેકે દરેક કોષ, આ ખાલી આપણે એક્ઝામ્પલ લીધું. બરાબર, તો એ કોષની અંદર ગ્લુકોઝ આવી ગયો. બરાબર, એને આપણે જી વડે દર્શાવીએ. તો એ ગ્લુકોઝમાંથી જે ઉર્જા બનવાની જે પ્રક્રિયા રહી એને કહેવાય શ્વસન. ખબર પડી? તો દરેકે દરેક કોષને કામ કરવા માટે શું જોઈએ? ઉર્જા જોઈએ. અને એ ઉર્જા કોણ પ્રોવાઈડ કરશે? તો અહીંથી જે પાચિત ખોરાક છે એ પ્રોવાઈડ કરશે. એના માટે પાચિત ખોરાકને દરેકે દરેક અંગો સુધી પહોંચાડવો જરૂરી છે. અને એના માટેની જે જૈવિક ક્રિયા છે એનું નામ છે વહન. અને પહોંચી ગયા પછી એમાંથી જે ઉર્જા બનાવીએ છીએ એનું નામ છે શ્વસન. તો આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવાના છીએ શું છે? ગ્લુકોઝમાંથી ઉર્જાનું રૂપાંતરણ. ઓકે, તો આ જે ટોપિક રહ્યો એને બીજો કયા નામથી ઓળખાય છે? અથવા ગ્લુકોઝનું વિઘટન. બરાબર, અથવા તો ગ્લુકોઝનું ઓક્સિડેશન પણ કહેવાય. ઓકે, તો સેલ્યુલર લેવલે જે ઓક્સિડેશન થતું હોય છે એને શું કહેવાય? વિઘટન કહેવાય. એટલે કે કોષીય લેવલે, તો આને કહેવાય ઓક્સિડેશન. શ્વસન પણ કહેવાય, ગ્લુકોઝનું ઓક્સિડેશન પણ કહેવાય, અથવા તો ગ્લુકોઝનું વિઘટન પણ કહેવાય. ઓકે, તો આ પ્રક્રિયા જે રહી ઉર્જા બનાવવાની પ્રક્રિયા, એને કહીશું આપણે શ્વસન. અથવા બીજું શું કહી શકાય? ગ્લુકોઝમાંથી ઉર્જાનું રૂપાંતરણ.
એટલે કે ગ્લુકોઝનું ઉર્જામાં રૂપાંતરણ. તો આ પ્રક્રિયાને કહીશું આપણે શ્વસન. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? શું કર્યું આપણે? ગ્લુકોઝ જે શોષિત હતો એ દરેકે દરેક કોષો સુધી પહોંચાડવાનો અને એ કોષમાં એમાંથી ઉર્જા બનાવવાની. તો આની જરૂર નથી. ચલો, આ જે ફિગર છે એને હવે થોડી મોટી બતાવીએ આપણે. શું થશે? ચલો જુઓ. આ એક સિમ્પલ કોષ છે, બરાબર? સમજવા માટે શું થશે? ગ્લુકોઝ જે રહ્યો નાના આંતરડામાંથી શોષાઈ ગયો, દરેકે દરેક રુધિર વાહિનીઓ ગ્લુકોઝનું શોષણ કરશે અને દરેકે દરેક અંગો સુધી પહોંચાડશે. એમાંથી આપણે કોઈ એક કોષ લઈ લીધો, એમાં સપોઝ કે ગ્લુકોઝ આવી ગયો છે. ઓકે, તો અહીંયા આવી ગયો છે ગ્લુકોઝ. આ શું છે? કોષ છે. ક્લિયર? ઓકે, અહીંયા શું હોય કોષનું ભાઈ? કોષ કેન્દ્ર હોય. ઓકે, એને આપણે નાનું બતાવીએ ફોર એક્ઝામ્પલ સમજવા માટે, એટલે આપણે બીજી બધી વસ્તુ બતાવી શકીએ એટલે. ક્લિયર? આ શું છે? કોષ કેન્દ્ર છે. અને કોષ કેન્દ્રની આજુબાજુ જે પ્રવાહી આવેલું હોય છે, જેમાં અંગિકાઓ તરતી હોય છે, એને શું કહેવાય? કોષ રસ કહેવામાં આવે છે. ખબર પડી? એને શું કહેવાય? કોષ રસ કહેવાય છે. અને અલગ અલગ અંગિકાઓ આવેલી છે, એમાંથી આપણે રસ છે એક અંગિકામાં. એટલે કે આ પ્રક્રિયા સમજવા માટે એક અંગિકા ઉપયોગી છે, જે છે કણાભ સૂત્ર. ઓરિજિનલી કણાભ સૂત્ર કેવું હોય? નાનું હોય આવડું, બરાબર? પણ આપણે સમજવા માટે એને શું કર્યું છે ભાઈ? ઝૂમ કરી દીધું. ખ્યાલ આવી ગયો? સમજવા માટે. તો આ છે કણાભ સૂત્ર. સમજ પડી ગઈ? ઓકે, ચલો. ગ્લુકોઝ આવી ગયો છે ક્યાં? કોષ રસમાં, બરાબર? આ શું છે? કોષ રસ. તો ગ્લુકોઝ ક્યાં છે અત્યારે હાલ? કોષ રસમાં છે. હવે આપણે શું કરવાનું છે? ગ્લુકોઝમાંથી ઉર્જા બનાવવાની છે, બરાબર? તો જોઈએ હવે આપણે શ્વસન જે રહી મુખ્યત્વે બે પ્રક્રિયા છે, બે ટાઈપના શ્વસન હોય છે. એક છે જારક શ્વસન અને બીજું છે અજારક શ્વસન. તો જારક શ્વસન જે રહ્યું ઓક્સિજનની હાજરીમાં થતું હોય છે અને અજારક શ્વસન એ ઓક્સિજનની ગેરહાજરીમાં થતું હોય છે, એટલે કે ઓક્સિજનના અભાવમાં થતું હોય છે. તો એની પહેલા જે રહ્યું એ શ્વસન જે રહ્યું એ જારક અને અજારક શ્વસનમાં પ્રવેશ્ય પહેલા એક તબક્કામાંથી પસાર થાય છે, જેને કહેવાય એનો પ્રથમ તબક્કો. તો પ્રથમ તબક્કો શું છે? પ્રથમ તબક્કો શું છે? તો જે ગ્લુકોઝ કોષમાં આવી ગયો એનું એ ગ્લુકોઝનું, હવે ગ્લુકોઝનું સૂત્ર શું થાય? C6H12O6, એટલે કે 6 કાર્બન વાળો અણુ. લખી શકાય આવું? બિલકુલ લખી શકાય. તો 6 કાર્બન વાળો અણુ ગ્લુકોઝ. તો એ ગ્લુકોઝનું શું થશે? તો ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનશે. આને આપણે પાયરુવેટ પણ કહી શકીએ. પાયરુવેટ પણ કહી શકીએ. તો પાયરુવિક એસિડના કેટલા મોલ બનશે? 2 મોલ બનશે. એક ગ્લુકોઝ તૂટશે અને એમાંથી બનશે 2 પાયરુવિક એસિડ. જે એક પાયરુવિક એસિડ જે રહ્યો એ 3 કાર્બન વાળો છે. એનું સૂત્ર તમારે યાદ રાખવાની જરૂર નથી. એક પાયરુવિક એસિડ જે રહ્યો એમાં કેટલા કાર્બન હોય? 3 કાર્બન. એવા એક ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડ બનશે. આ પ્રક્રિયા જે રહી એ થાય છે કોષ રસમાં, બરાબર? અને આ પ્રક્રિયામાં ઓક્સિજનની જરૂર નથી, બરાબર? સિમ્પલ પ્રક્રિયા છે. કોષ રસમાં ગ્લુકોઝ છે, તો ગ્લુકોઝનું શું થશે ભાઈ? શું થયું? આ બધો કોષ રસ છે. ગ્લુકોઝમાંથી શું બની ગયું? પાયરુવિક એસિડ બની ગયું, બરાબર? ગ્લુકોઝમાંથી શું બની ગયું હવે? પાયરુવિક એસિડ. કેટલા કાર્બન વાળો? 3 કાર્બન વાળો. ક્લિયર? ક્યાં થઈ પ્રક્રિયા? કોષ રસ. ખાસ યાદ રાખો, MCQ માં પૂછાઈ આવશે.
આ પ્રક્રિયા ક્યાં થાય છે? કોષ રસમાં, કણાભસૂત્રમાં, કોષ કેન્દ્રમાં, બીજું કોઈ બી ઓપ્શન આપેલું. ખ્યાલ આવી ગયો? તો આન્સર આવશે કોષ રસ. તો હવે પાયરુવિક એસિડ બની ગયો. આ છે પ્રથમ તબક્કો. બરાબર. તો આ તબક્કો જે રહ્યો એ યીસ્ટ લઈ લો, બરાબર, બેક્ટેરિયા લઈ લો. યીસ્ટ શું છે? એક જાતની ફૂગ છે, એક ફૂગનું એક્ઝામ્પલ છે યીસ્ટ. બેક્ટેરિયા લઈ લો કે પછી મનુષ્ય લઈ લો. ત્રણેય ત્રણમાં આ તબક્કો કેવો છે? સામાન્ય છે, એટલે કે કોમન છે. બરાબર. કેવો છે? સામાન્ય છે. મતલબ આ ત્રણેય ત્રણમાં ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડ તો બનશે જ, અને એ ક્યાં બનશે? કોષ રસમાં. આ વસ્તુ કોમન છે. તો કઈ વસ્તુ કોમન નથી? તો એ છે તબક્કો 2. તબક્કો 2 જે રહ્યો એ 2 ભાગમાં વહેંચાયેલો છે. એક છે જારક શ્વસન, બીજું છે અજારક શ્વસન. તો ચલો જોઈએ. આપણે પહેલા જોઈશું આપણે અજારક શ્વસન. બરાબર. આ પ્રથમ તબક્કો હતો. હવે આવશે દ્વિતીય તબક્કો. તો દ્વિતીય તબક્કો 2 ભાગમાં વહેંચાયેલો છે. એક છે અજારક શ્વસન. એમાં શું થશે? પાયરુવિક એસિડ લઈ લો. 2 અણુ બનતા હતા, એમાંથી હવે આપણે એક અણુ લઈને જ એનું એક્ઝામ્પલ સમજીશું. તો પાયરુવિક એસિડનો એક અણુ કેટલા કાર્બન વાળો છે ભાઈ? 3 કાર્બન વાળો અણુ. ઓકે. તો એમાંથી શું થશે? શું બનશે? શું છે? અજારક શ્વસન કેવું હોય? ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. લખો, O2 ની ગેરહાજરીમાં થશે અજારક શ્વસન. આ પ્રક્રિયા પણ થાય છે કોષ રસમાં. ખાસ યાદ રાખો. તો એમાંથી બનશે ઇથેનોલ, એટલે કે C2H5OH. ઇથેનોલ કેટલા કાર્બન વાળો છે? 2 કાર્બન વાળો અણુ. આમાં કેટલા કાર્બન હતા? 3 કાર્બન. આમાં કેટલા કાર્બન આવ્યા? 2 કાર્બન. એનો મતલબ થયો હજુ એક અણુ હશે જે 1 કાર્બન ધરાવતો હશે. તો શું આવશે? CO2. આ રીતે યાદ રાખશો. ઓકે. 2 અને 1 3 કાર્બન થઈ ગયા. વત્તા ઉર્જા મુક્ત થાય છે. ઓકે. તો આ થઈ ગઈ સામાન્ય પ્રક્રિયા, એટલે કે અજારક શ્વસનની પ્રક્રિયા. શું થાય છે? પાયરુવિક એસિડમાંથી ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, અને આ પ્રક્રિયા પણ થાય છે ક્યાં? કોષ રસમાં. ઓકે. તો અજારક શ્વસનમાં એક તો એક્ઝામ્પલ આ થઈ ગયું સામાન્ય. જે કોનામાં જોવા મળે છે એ લખો. O2 ની ગેરહાજરી કોષ રસમાં થતી પ્રક્રિયા ઇઝ ઓકે. પણ કોનામાં થતી હોય છે આ પ્રક્રિયા? તો યીસ્ટ જેવી ફૂગમાં થતી હોય છે પ્રક્રિયા. યીસ્ટ જેવી ફૂગમાં અને કેટલાક બેક્ટેરિયામાં આ પ્રક્રિયા થતી હોય છે. ઓકે. આ છે એના ઉદાહરણ. ચલો, બીજું છે અજારક શ્વસનનું બીજું એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલને આપણે નામ આપીશું એક, જેને કહીશું આપણે યીસ્ટ. તો યીસ્ટમાં થતી પ્રક્રિયા કઈ છે? આ છે. સેકન્ડ છે મનુષ્યની સ્નાયુ પેશી. મનુષ્યની સ્નાયુ પેશી. ઓકે. તો પ્રથમ તબક્કો, ચલો ઇઝ ઓકે. તો મનુષ્યની સ્નાયુ પેશીમાં કઈ પ્રક્રિયા થશે? તો સેમ વસ્તુ. એક પાયરુવિક એસિડ પ્રથમ તબક્કામાંથી અહીંયા આવશે દ્વિતીય તબક્કામાં, જેમાં મનુષ્યની સ્નાયુ પેશીમાં શું થાય? તો એક પાયરુવિક એસિડમાંથી એક પાયરુવિક એસિડ કેવો? 3 કાર્બન વાળો અણુ. ઓકે. લખવાનું પૂરું. એમાંથી શું થશે? તો પ્રક્રિયા ક્યાં થાય છે? સ્નાયુ પેશીમાં. ઓકે. અને એમાં પણ ક્યાં? કોષ રસમાં જ. ઓકે. ખાસ યાદ રાખો વસ્તુ. અને કેવી પ્રક્રિયા છે? O2 ના અભાવમાં થશે, અથવા તો O2 ની ગેરહાજરીમાં થશે પ્રક્રિયા. તો પાયરુવિક એસિડમાંથી મળે છે લેક્ટિક એસિડ અને
ઉર્જા. લેક્ટિક એસિડ પણ છે 3 કાર્બન વાળો. 3 કાર્બન વાળા પાયરુવિક એસિડ માંથી બનશે 3 કાર્બન વાળો લેક્ટિક એસિડ. તો આ એક્ઝામ્પલ હતું મનુષ્યની સ્નાયુપેશી કઈ રીતે સમજીશું આપણે. તો મનુષ્યમાં જનરલી તો શું થતું હોય છે, જારક શ્વસન, એ આપણે છેલ્લે જોઈશું. પણ કઈ પરિસ્થિતિમાં અજારક શ્વસન થાય છે મનુષ્યમાં, કઈ પરિસ્થિતિમાં અજારક શ્વસન થાય છે, તો જ્યારે આપણે કોઈ હેવી એક્સરસાઇઝ કરતા હોઈએ, બરાબર, અથવા તો રનિંગ કરતા હોઈએ, અથવા તો સ્પોર્ટ્સ તમે જોયું હોય તો, બરાબર, ક્રિકેટની અંદર શું થતું હોય, અમુક ટાઈમે કોઈ લાંબી ઇનિંગ રમે પ્લેયર, બરાબર, બેટ્સમેન કોઈ લાંબી ઇનિંગ રમે એટલે શું થાય છે, એને ક્રેમ્પ આવી જતા હોય છે પગમાં, બરાબર, અથવા તો બોલર બોલિંગ નાખતા નાખતા અચાનક શું થઈ જાય, આમ પડી જાય, બરાબર, એને શું આવી જાય, ક્રેમ્પ આવી જાય. તો એ વસ્તુ શું છે, તો એને શું કર્યું, શરીર જોડેથી બહુ વધારે પડતું કામ લીધું. એક્સરસાઇઝ કરતી વખતે આપણે શું કરીએ, શરીર જોડેથી વધારે કામ લઈએ છીએ. એટલે કોષ શું કહે છે, મને ઓક્સિજનની ખૂબ જ જરૂર છે. કોષને એ વખતે ઓક્સિજનની ખૂબ જ જરૂર પડતી હોય છે, પણ આપણે એટલો ઓક્સિજન લઈ શકતા નથી, બરાબર. એટલે જે તે કોષમાં શું થશે, પગના મસલ્સ હોય, બોલર હોય તો એના હાથના મસલ્સ હોય, ત્યાં શું થશે, ઓક્સિજનનો અભાવ સર્જાશે. એટલે એ કોષ શું કરશે, એ વખતે અજારક શ્વસન કરશે ઓક્સિજનના અભાવમાં, બરાબર. અને એ વખતે શું થશે, એના પાયરુવિક એસિડમાંથી કોષમાં લેક્ટિક એસિડ બનશે, બરાબર, અને એને કહેવાય ક્રેમ્પ, બરાબર. એ જ છે સ્નાયુ ખેંચાઈ જવો, બરાબર. તો એ થયું અજારક શ્વસનનું એક્ઝામ્પલ. તો દ્વિતીય તબક્કામાં આપણે શું જોયું, અજારક શ્વસન, બરાબર, અને એમાં 2 ટાઈપ, એક યીસ્ટમાં અને મનુષ્યની પેશીમાં. હવે જોઈશું આપણે જારક શ્વસન. તો જારક શ્વસન ક્યાં જોવા મળે છે, મનુષ્યના શરીરમાં અથવા મનુષ્યમાં. તો સામાન્ય પરિસ્થિતિમાં, બરાબર, આ એથ્લેટ વાળી પરિસ્થિતિ છે, સામાન્ય પરિસ્થિતિમાં તો શું થશે, પાયરુવિક એસિડ કેટલો, 1 પાયરુવિક એસિડ કેટલા કાર્બન વાળો છે, 3 કાર્બન વાળો. ધ્યાન આવી જાઓ, ચલો અહીંયા આવી જાઓ. આ શું આપણે મનુષ્યનો કોષ જ આપ્યો છે એક્ઝામ્પલમાં. તો પ્રથમ તબક્કામાં શું થયું, અહીંયા લખી દઉં છું, પ્રથમ તબક્કાના 10. ઓકે, શું થયું, ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બની ગયું. કોનો કોષ છે, મનુષ્ય કોષ, જારક શ્વસન. આ કોનું એક્ઝામ્પલ છે, જારક શ્વસન. કે કોષ રસમાં પાયરુવિક એસિડ બની ગયો. હવે એ પાયરુવિક એસિડ એન્ટર થશે ક્યાં, કણાભ સૂત્રમાં. લખી જો આપણે કણાભ સૂત્ર. ઓકે, ત્યાં આગળ પાયરુવિક એસિડ માંથી બનશે. તો અહીંયા લખીએ આપણે પાયરુવિક એસિડ, એમાંથી બનશે અહીંયા આગળ CO2. ઓકે, અને બીજું શું બનશે, પાણી અને ઉર્જા. આપણે શામાં રસ હતો, ઉર્જામાં. બની ગઈ ઉર્જા. ગ્લુકોઝ નાના આંતરડામાંથી, રુધિર વાહિનીઓમાંથી કોષમાં આવી ગયું, કોષમાં એન્ટ્રી કરી. પહેલો તબક્કો પાયરુવિક એસિડ, પાયરુવિક એસિડ એન્ટર થયો કણાભ સૂત્રમાં. બીજો તબક્કો થશે કણાભ સૂત્રમાં અને એમાંથી બનશે ઉર્જા. તો અહીંયા શું લખીશું આપણે, O2 ની હાજરીમાં, કારણ કોણ છે, જારક શ્વસન. તો O2 ની હાજરીમાં થાય છે જારક શ્વસન, બરાબર. ક્યાં થાય છે, કણાભ સૂત્રમાં, બરાબર. ક્યાં થાય છે, કણાભ સૂત્રમાં થાય છે પ્રક્રિયા જારક શ્વસનની. અને પાયરુવિક એસિડ માંથી બનશે CO2 ના 3 અણુ, 3 અણુ CO2 ના, બરાબર. 3 કાર્બન વાળો હતો, 1 કાર્બન વાળા CO2 ના 3 અણુ બની ગયા. થઈ ગયું બેલેન્સ. એક બનશે H2O અને બીજું ઉત્પન્ન થશે ઉર્જા. ખ્યાલ આવી ગયો. તો આ છે આખું જારક શ્વસન, બરાબર. આ છે આખું અજારક શ્વસન. આ શું છે, અજારક શ્વસન. અને આ છે કોમન તબક્કો છે, બરાબર, બંને માટે. એટલે કે યીસ્ટ, બેક્ટેરિયા, મનુષ્ય માટે કોમન તબક્કો છે. તો શું ચર્ચા કરી આપણે, શ્વસનની અંદર શું થાય છે, ગ્લુકોઝમાંથી ઉર્જા બનાવવાની છે આપણે. તો ફર્સ્ટ સ્ટેપ જુઓ, ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ કોમન છે, જારક હોય કે અજારક શ્વસન હોય, આ તબક્કો કોમન છે. ગ્લુકોઝમાંથી બની જશે 2 પાયરુવિક એસિડ.
ક્લિયર? અજારક શ્વસનના બે ટાઈપ છે. એક છે યીસ્ટમાં જોવા મળે છે અને કેટલાક બેક્ટેરિયામાં જોવા મળે છે. તો એ આપણે જોઈ લીધું. જેમાં શું બને છે? યીસ્ટમાં ઇથેનોલ બને છે અને એ પ્રક્રિયાને કહેવાય આથવણની પ્રક્રિયા. યીસ્ટમાં જે પ્રક્રિયા થાય છે એ છે આથવણની ક્રિયા. ઓકે, ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મળશે. બીજું અજારક શ્વસનનું એક્ઝામ્પલ આપણે જોયું એથ્લેટ પ્લેયરમાં જોવા મળે છે. બરાબર, ખૂબ જ શરીર જોડે કામ લઈ લે એટલે કોષનો ઓક્સિજનનો અભાવ સર્જાય અને ઓક્સિજનના અભાવમાં જે શ્વસન થાય છે, બરાબર, એને ઉર્જા તો કોષ બનાવી જ દેશે ગમે તે કરી. બરાબર, ગમે તે કરીને કોષ ઉર્જા બનાવશે. તો એને શું કર્યું? અજારક શ્વસન કર્યું અને લેક્ટિક એસિડ એને ઉર્જા મુક્ત કરી. અને લેક્ટિક એસિડના કારણે આવે છે આપણને ક્રેમ્પ. ચલો, તો જારક શ્વસનમાં શું થશે? તો પાયરુવિક એસિડ કોષરસમાં આવ્યો, એ એન્ટર થશે કણાભ સૂત્રમાં અને આ પ્રક્રિયા થાય છે કણાભ સૂત્રની અંદર અને મળે છે 3 કાર્બન ડાયોક્સાઇડ, ઉર્જા અને પાણી. બરાબર, આ પણ એમસીક્યુમાં આવી શકે છે. પાયરુવિક એસિડમાંથી જે પાયરુવિક એસિડનું વિઘટન જારક શ્વસનમાં થાય છે એ પ્રક્રિયા ક્યાં થાય? તો ભાઈ કણાભ સૂત્રમાં થાય છે. ક્લિયર? તો આ થઈ ગયું શ્વસનની પ્રક્રિયા, જેને બીજું નામ છે એનું ગ્લુકોઝનું વિઘટન. પ્રક્રિયા બરાબર નોટ કરજો. આ ફિગર ખાસ ડ્રો કરવાની છે એમસીક્યુઝ માટે અને સમજવા માટે. તો આપણે ક્વિક જોઈ લઈએ એક ફટાફટ. જારક શ્વસન અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત. જારક શ્વસન અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત પૂછાય 2 માર્ક્સમાં. તો ભાઈ જારક શ્વસન શું છે? તો નંબર 1, ઓક્સિજનની હાજરીમાં થાય. અજારક શ્વસન શું છે? ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. જારક શ્વસનમાં ઉદાહરણ કયા આવશે? મનુષ્યમાં જોવા મળે છે. અજારક શ્વસન ક્યાં જોવા મળે છે? યીસ્ટ, જે એક જાતની ફૂગ છે, કેટલાક બેક્ટેરિયા, અજારક શ્વસન જોવા મળશે. ત્રીજું ક્યાં જોવા મળશે? મનુષ્યની સ્નાયુ પેશીમાં. જોયું ને આપણે હમણાં? મનુષ્યની સ્નાયુ પેશીમાં, જેને કહેવાય મસલ્સ. ક્રેમ્પ ક્યાં આવે છે પ્લેયરને? મસલ્સમાં. એ જ તો સ્નાયુ પેશી છે. ઓકે. થર્ડ વસ્તુ, જારક શ્વસનમાં ઓક્સિજન હોય મતલબ ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થઈ જાય. શું થાય છે? ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે. જ્યારે અજારક શ્વસનમાં કેવું થાય છે? ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે. બરાબર, પૂરેપૂરા ગ્લુકોઝનું દહન ના થઈ શકે કારણ કે ઓક્સિજન છે નહીં એટલો. હવે સંપૂર્ણ દહન થશે તો ઉર્જા પણ કેવી મળશે? વધારે મળશે. જ્યારે અહીંયા અપૂર્ણ દહન થાય છે તો ઉર્જા કેવી મળશે? ઓછી મળશે. બરાબર. બીજું, જારક શ્વસન ક્યાં થાય છે? તો જારક શ્વસન નો પ્રથમ તબક્કો તો કોષરસમાં જ હતો, જ્યારે બીજો તબક્કો ક્યાં હતો? કણાભ સૂત્રમાં થાય છે. ઓકે. જ્યારે અજારક શ્વસન ક્યાં થતું હોય છે? કોષરસમાં. ઓકે. આ થઈ ગયા એના તફાવત. જારક શ્વસન ક્યાં જોવા મળ્યું? કણાભ સૂત્રની અંદર. ક્લિયર? છઠ્ઠું પણ લખી શકીએ આપણે. નિપજો શું મળે છે? એટલે કે પ્રોડક્ટ તરીકે શું મળે છે જારક શ્વસનમાં? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. જ્યારે અહીંયા પ્રોડક્ટ તરીકે શું મળતું હતું? ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ. કયા કેસમાં? યીસ્ટના કેસમાં. ફિગર ડ્રો કરી દેજો. કયા કેસમાં? યીસ્ટના કેસમાં. જ્યારે સ્નાયુ પેશીમાં શું મળતું હતું? લેક્ટિક એસિડ પ્રોડક્ટ તરીકે અને ઉર્જા. આ ક્યાં જોવા મળશે? મનુષ્યની સ્નાયુ પેશીમાં. તો આ તફાવત છે. બરાબર, ખાસ યાદ રાખજો. એકદમ ઇઝીલી લખાઈ દીધું છે, નોટ ડાઉન કરી દો.
જારક શોષણ ક્યાં જોવા મળે? મનુષ્ય. અજારક શોષણના એક્ઝામ્પલ શું છે? યીસ્ટ, બેક્ટેરિયા અને ફૂગ. જારક શોષણ ઓક્સિજનની હાજરીમાં થશે, ઓક્સિજનની ગેરહાજરીમાં થશે. ઓક્સિજન છે મતલબ ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થશે, અહીંયા અપૂર્ણ દહન થશે. સંપૂર્ણ દહન થાય તો ઉર્જા વધારે મળે, અપૂર્ણ દહન થાય તો ઉર્જા ઓછી મળે. પ્રક્રિયા કણાભ સૂત્રમાં થાય છે, આ પ્રક્રિયા કોષરસમાં થાય છે. અને નીપજો તો તમને આવડી જશે. આ થઈ ગયું આપણું શ્વસનનો ટોપિક. બરાબર. એક બીજી વાત કરી દઈએ લાસ્ટમાં. તો શ્વસન જે રહ્યું એ શું હવે? ગ્લુકોઝમાંથી ઉર્જા બનાવવાની પ્રક્રિયા. જ્યારે શ્વસન ક્રિયા શું છે? તો શ્વસન ક્રિયા એ આપણે જે શ્વાસ લઈએ છીએ અને ઉચ્છ્વાસ જે બહાર કાઢીએ છીએ એ પ્રક્રિયાને કહેવાય શ્વસન ક્રિયા. અને આને કહેવાય ખાલી શ્વસન. ખાસ યાદ રાખજો. શ્વસન ક્રિયાનું બીજું નામ છે શ્વાસોચ્છ્વાસની ક્રિયા પણ કહેવાય. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અને પછી બંનેના તફાવત પણ જોઈ લઈશું, એટલે કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો આજના લેક્ચરમાં મજા આવી જશે. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. બાય.